નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર આપનું સ્વાગત છે. ગુજરાતી વિષય બોળો પાઠ ભાગ બીજામાં જળચર મેઘાણી આગળ જે કીધું એ પ્રમાણે તમે જોયું. જે ખેડૂત હતો એ ખેડૂત સોંડો તે પોતે બોળો લઈને આવ્યો અને બોળો લઈને પેલા જે ભર પેટીને બોળો જમ્યો. જમ્યા પછી તેણે શું કીધું કે હવે આગળ કહે છે કે શું બાપ પોતે કોઈ બોળો જોયો છે કે દીઠો નહીં હોય કે બોળો કે, અને પછી એને નામ લખે છે અને અલગ અલગ પ્રકારનું નામ લખ્યા પછી તે બીજે દિવસનું મોં સૂજનું થયું. ત્યારે મોં સૂજનું થવું એટલે શું? સવાર પડવું, વહેલી સવાર પડવી. એ બીજે દિવસનું મોં સૂજનું થયું. મોં સૂજનું થયું ત્યારે છાસ રોટલો શિરાને માથે કોસ મેલી વરતરી પઈ અને ઢાંઢા સોતો સોંડો વાળીએ જવાની કરી. મોં સૂજનું થયું, સવાર થાય એટલે છાસ ને રોટલો લઈને શિરાવીને એટલે કે તે સવારનો નાસ્તો કરીને તે માથે કોસ લીધી અને વરતરી લઈને પઈ અને ઢાંઢા બંને લઈને બળદ લઈને તે પાછો વાળીએ જવા નીકળ્યો. બરાબર એ જ ટાણે હથિયાર બંધ ઘોડેસવાર આવીને ઉભા રહ્યા અને પૂછ્યું, સોંડોમાળી કોનું નામ? મારું નામ સોંડોમાળી. ધડકતી સોંડો, મારું નામ? તમને ભાવનગર તેડાવ્યા છે કોણે બાપા? ઠાકોર વજયસિંહજીએ પંડે એમને પોતે ઠાકોર વજયસિંહજીએ. આ સાંભળી સુંદરના અંતરમાં તો ફાળ પડી. ઓહો, કઈક મારી ભૂલ થઈ લાગે છે. કાલે જે મેં ગાળ્યું દીધી હતી ઓલી અસવારે જઈને ઠાકોરને કહી દીધી. ગઈકાલની વાત સાંભળી, લાગ્યું કે કાલે મેં ગાળ્યું દીધી ને ઈ ઓલિયા અસવારે જઈને ઠાકોરને સંભળાવી દીધી અને નક્કી મારે કેદમાં પુરાવવું પડશે. બોલા સાંભળીને સોંડાની ઘરવાળી અને એના છોકરા પણ બહાર નીકળી ઓસરીએ ઉભેલા અને એમને કઈ સમજ ન પડી અને સોંડાએ ઘરવાળીને કહ્યું, હવે આપણા તો રામ સમજવા કે બળદ અને કોસ મેલી દઈ સોંડો અસવારની સાથે ભાવનગરને પંથે પડ્યો અને માર્ગે જતા મનથી નક્કી કર્યું કે ભલે હાથમાં કડિયું જડે પણ હાથમાં એટલે કે હાથમાં ભલે હાથ કડી લાગે પણ ભેળા ઠાકોરને મોઢે મોઢ સંભળાવી તો દેવું છે. મારીને વેણ તો સંભળાવી દેવા છે કે લૂંટાણા પછી ભો શેનો રાખવો? લૂંટાણા પછી ભો એટલે ડર. લૂંટાણા પછી ડર શેનો રાખવો? જે કોઈ હશે એ ભોગી બધું સંભળાવી દેવું છે મારે. લૂંટાણા પછી ભો ડર રાખવો નથી કે મારે કે. સોંડો પહોંચ્યો અને રાજમહેલની મેડી પર ચડવા લાગ્યો અને ઉપર ચડીને ઓરડામાં જ્યાં નજર કરે ત્યાં સ્તબ્ધ બની ગયો. એને કાલના ઘોડેસવારને ખુદને જ ગાદી પર બેઠેલો જોયો. આ તો ઠાકોર પોતે. સોંડો ભયભીત બની ગયો. કાલે જે ઘોડેસવાર આવ્યો હતો ને એ જ ઘોડેસવાર અને સિંહાસન ઉપર બેઠો હતો અને એ તો ભયભીત થઈ ગયો. આ ઠાકોર પોતે જ તે કાલે ઘોડેસવાર તો બનીને આવ્યા હતા. ભયભીત થઈ ગયો. હવે નક્કી કેદમાં પુરાવાનો વારો આવી ગયો છે કે ઠાકોર વજયસિંહજી એને પોતાની પાસે બેસાડ્યો. પપ્પાને પૂછ્યું, પણ સોંડા તું બીવે શા માટે? બાપ, કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ. એમાં શું ખોટું થયું ભાઈ? તમે તો અમારા છોરું કહેવાય. તમારું દુઃખ હોય તો દુઃખ પૂરવાનો હક છે તમારો. બચ્ચાની ગાળો તો માવતરને ઉલટાની મીઠી લાગે. હવે એમાં શું ખોટું લગાવવાનું સોંડા? અરે એમાં શું ખોટું લાગે? તમે જે તમારું દુઃખ એ અમારું દુઃખ કહેવાય કે છોરાની ગાળો કઈ મન પર ના લેવાની. બચ્ચાની ગાળો ને છે એ માવતરને મીઠી લાગે છે કે. પેલો સોંડો તો એકદમ શાંત પડી ગયો. ઠાકોરે કચેરીમાં બેઠેલા અમીરોને અને અમલદારોને આગલા દિવસની વાત સંભળાવી. ઓહો જશાભાઈ, પરમાનંદ દાસ, શું કહું? આ ભોળિયા ખેડૂનો વગર ઓળખીએ આદરમાં. અરે જો તો ખરા, આ ભોળિયા ખેડૂનો વગર ઓળખે આદરમાં આપે છે. અરે વાહ, શું વાત કરે છે કે કચેરીમાં બેઠા આગળ વાત કરે છે, બધા બેઠો ચર્ચા કરે છે. પછી તો એ મીઠો બોળો અને એથી મીઠી એની સાચુકલી ગાળો. ઓકે, એવી મજા મને તો આ મોલાતીઓની મીઠાઈઓમાં નથી પડી. મોલતીઓ એટલે મહેનની જે મીઠાઈ છે એમાં પણ મને મજા પડી નથી. એવી કે એમાં મજા મને પડી છે કે
બોલતા બોલતા ઠાકોરની છાતી તો ફૂલાવા લાગી અને એકદમ હક્કા બક્કા થઈ ગયા. મદદથી માનથી પેલા ખેડૂતને બોલાવે છે. ઠાકોરે તો ફરી પૂછ્યું કે સોંડા તારી કેટલી જમીન છે? બાપુ 100 વીઘા જમીન ને 1 કોસની વાડી છે. મહારાજે જેસાભાઈ વજીરને કહ્યું, એક તાંબાનું પત્ર મગાવો. તાંબાનું પત્ર આવ્યું. એના ઉપર ઠાકોરે લખાવ્યું કે સોંડાને 12 સાતીની જમીન અને 6 વાડીના કોસ આપવામાં આવે છે. સોંડાને કેટલી? 12 સાતીની જમીન અને 100 વાડીના 6 વાડીના કોસ આપવામાં આવે છે. પત્ર પર એ લખાયું. પાછા ઠાકોર બોલાય અને પત્રમાં લખો કે આ બહુ બધું ઠાકોર એના બોળો જમ્યા તે માટે આપ્યું છે. ઠાકોર એના બોળો જમ્યા ને એના માટે આપ્યું છે કે એ પણ કોતરાઈ ગયું. પાછું એ પણ કોતરાઈ ગયું, લખાઈ ગયું. પછી દરબાર બોલ્યો, પણ એ બિચારો આટલી જમીન ખેડવા માટે બળદ ક્યાંથી લાવશે? આપો 12 બળદ કે 12 બળદ આપ્યા. વી દરબારે પૂછ્યું, બિચારો વાવણી કરવા દાણા લેવા ક્યાં જશે કે આપો 20 કણસી બાજરો કે બાજરો આપ્યો. બિચારાને છોકરા છાસ પીવા ક્યાં જશે? આપો 4 ભેંસો કે 4 ભેંસો અપાઈ. રૂપિયા 1000 આપો અને રૂપિયા 1000 આપો. માથે મદ્રાસી સેલું, મદ્રાસી એટલે કે મોળિયો રહ્યો માથે બાંધીને સોંડાને ભૂંડલી પહોંચાડી દીધો. સોંડાને ભૂંડલીથી આદર માન બેર સહિત સિપાહીઓ તેને છેક ભૂંડલી પહોંચાડી દીધો. એક દિવસ વજેસર શિકાર નીકળ્યો. ઓળખાય નહીં તેવા શિકાર લેબાસ પહેરેલો સમઢિયાળા ગામના ખેતરમાં મોર ઉભા હતા. સમઢિયાળા ગામ ભાવનગર પાસે આવેલું. સમઢિયાળા ગામના ખેતરમાં મોર ઉભા હતા, પાક ઉભા હતા અને એ ઉભા મોરમાં પોતે ટૂંકો રસ્તો લેવા માટે ઘોડો ચડાવ્યો. ખેતરમાં કણબીની ડોસી ઉભેલી. ખેતર હતો ને કણબીની ડોસી ઉભેલી અને પોતાનો મોલ ચકદાઈ જોઈને ડોસીએ ઘોડેસવારને 2-4 ગાળો દીધી. પોતાનો મોલ ચકદાઈ જાય. ઘોડેસવાર હાલે, ઘોડો હાલે તો પછી મોલ છે નીચે બેસી જ જાય ને, કે દબાઈ જાય ને, એટલે તેને 2-4 ગાળો દીધી. અરે મારા રોયા ભાળતો નથી? પીટિયા ઉભા ખેતરના ઘોડે હાંક છે તો લાજતો નથી? અરે મારા તું જોતો નથી કે આ ઉભા મોલ છે એટલે તને શરમ નથી આવતી કેમ? જરાય કે આવી તું ચાલ્યો જશે એમના મારા બધા મોલ જો પાક જો બગડી જશે કે એટલા તું ચાલ્યો જશે. મારા રોયા પીટિયા કે મહારાજે તો મોટા ખૂબ ગુસ્સે કરી કીધું, ખોટો ગુસ્સો કર્યો. ખૂબ નહીં, ખોટો ગુસ્સો કર્યો. ડોસી ગાળો કેમ કાઢો છો? ઓળખે છો? અમે રાજના નોકર છીએ. જેલમાં ખોસી દઈશું, જેલમાં. હવે જા રોયા, તારા જેવા સપરના તો કઈક આવે ને કે જાય. અને મારું બાપુ વજેસરના રાજમાં કોનું દેન છે કે એ કેદમાં પૂરે? ઠાકોર તો ચાલ્યા ગયા. મનમાં વિચાર કર્યો કે હા, મારી પ્રજા કેવી નીડર છે, મારા પર કેવો એનો વિશ્વાસ છે. એને વધુ નીડર બનાવતા શીખવું તો જ મારું જીવ્યું પ્રમાણ છે કે એને ડોસીએ એ ડોસીના કુટુંબને કાયમની પટલાઈ આપી અને જમીન અને પણ ઇનામ પણ આપી દીધું. એને બીજી પણ જમીન આપી અને ઇનામ પણ તેને આપી દીધું. તો આ પાઠ જે છે એ સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવેલો છે. આ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? સૌરાષ્ટ્રની રસધાર. સૌરાષ્ટ્રની રસધાર માંથી લેવામાં આવેલો છે. શેમાંથી લેવામાં આવ્યો છે? સૌરાષ્ટ્રની રસધારમાંથી. કાંધનો અર્થ થાય બળદની ધૂસરી મુકાય છે તે ખભાનો ભાગ. ખભો એ કાંધ કહેવાય. ખભો કાંધ આપે ને, ખભો કહેવાય. બોખ કોષની આગળના ભાગમાં પાણી કાઢવા માટે ગોળાકાર ચામડું. ઠોલવું તોડી ખાવું. ઉમેરવું આમળવું વાળવું. ગોલાપા દાસપણું. ગુલામી એટલે દાસપણું થાય અને ગુલામી પણ થાય. ધાન અન્ન. ક્ષુધાતુર ભૂખથી વ્યાકુળ. મોસુદનું એટલે વહેલી સવાર. બોલાસ એટલે બોલવાની ઢબ. શેલું એટલે કિંમતી વસ્ત્ર. નમક હરામ નો વિરુદ્ધાર્થી નમક હલાલ. કંગાળ તો સમૃદ્ધ. તળપતા શબ્દ સિપાઈ. આપણા. ધ્રો ધરો એક વનસ્પતિ. ધરો જે ગણપતિને ચડાવવામાં આવતો હોય છે. ધરો નામની વનસ્પતિ. ધ્રો. રેવા રહેવું. હાંકે છે
ઢાઢો બળદ પૈડું. સોંડાના અંતરમાં કેવી ફાળ પડે છે? રાજા કેદમાં નાખશે તેવા ભયને કારણે ફાળ પડે છે. બોળો જમ્યાના બદલામાં રાજાએ સોંડાને શું આપ્યું? બોળો જેમો પછી રાજાએ સોંડાને શું આપ્યું? એક તો 12 સાતીની જમીન અને 4 ભેંસો આપી, બીજું 12 બળદ અને 20 કળશી બાજરો આપ્યો. એટલે કે ઉપરના બંને બી અને સી બંને આવશે. બચ્ચાની ગાળો તો માવતરને પણ ઉલટી મીઠી લાગે. આ વાક્ય કોણ બોલે છે? મહારાજ વજયસિંહ ઠાકોર આપ બોલે છે. બચ્ચાની ગાળો તો એ તો માવતરને મીઠી લાગતી હોય છે, એ મહારાજ વજયસિંહ ઠાકોર બોલે છે. ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે. વાક્યમાં સોંડાનો ભાવ શું છે? એ ભાવ એ દર્શાવે છે કે રાજાના સિપાઈ ઠોસે ચડાવીને વેઠ કરાવે તેવો ભય છે. એને ભય એવો છે, રાજાના સિપાઈ ઠોસે ચડાવે એને વેઠ કરાવે તો અમને એટલા માટે કે પછી અહીંયા શું કીધું આવ્યું છે? પ્રજાવત્સલ આગેવાનો કેવા હોય તે શા માટે લોક હોઈએ સ્થાન પામે છે તેનું ઉદાહરણ આ લોકકથામાં દર્શાવ્યું છે. પ્રજાવત્સલ રાજા કેવા હોય? પ્રજાનું હિત ઈચ્છવા વાળા હોય, પ્રજા માટે કંઈક કરી દેખાડવાના હોય. બાયકારનો રાજા એ પ્રજાના હિત માટે કઈ ન વિચારે, એ પ્રજાને તડીપાત કરે, પ્રજા પણ એને તડીપાત કરી નાખે, એને દૂર કરી નાખે કે એ વ્યક્તિ નહીં. પણ જે હિંમતવાન હોય, જે સાહસિક હોય, જે પ્રજાનું હિત ઈચ્છે